આપણા ચાર વેદોમાંના મુખ્ય એક વેદ હોય તો તે છે ઋગ્વેદ. એ ઋગ્વેદના દેવ છે અગ્નિનારાયણ ભગવાન. અગ્નિનારાયણના ચારેય વેદોમાં અનેક મંત્રો આપ્યા છે. આપણે ત્યાં અગ્નિ અને બ્રાહ્મણ આ બે ભગવાનનું મુખ છે આવું કહ્યું છે. જ્યારે પણ લગ્ન વિધિમાં જઈએ ત્યારે એક વિચાર બહુ આવે, આપણી સનાતની પરંપરા, આપણે બધા હિન્દુ કેટલી જબરજસ્ત પરંપરામાં આપણે આવીએ છીએ. અને હવે કેવો સમય આવ્યો, આપણે જ અગ્નિનારાયણનું અપમાન કરીએ છીએ. લગ્ન મંડપમાં અગ્નિદેવ હોય અને ફેરા ફરાતા હોય, અગ્નિની સાક્ષીમાં નવદંપતિ પોતાનું નવું જીવન ચાલુ કરવા જઈ રહ્યા હોય, ત્યારે આપણે ફૂલ ઉડાડીએ, ફટાકડા ફોડીએ, અગ્નિમાં ગમે તે વસ્તુ પડે. વિચારો તો ખરા, આપણે અગ્નિનું કેટલું અપમાન કરીએ છીએ. ગણપતિ દાદાનું, નવગ્રહ ભગવાનનું, લક્ષ્મીનારાયણ બ્રહ્માજી વગેરેનું સ્થાપન હોય ત્યાં બૂટ ચંપલ પહેરીને આપણે મંડપમાં પ્રવેશ કરીએ છીએ. આપણે આપણા ધર્મને કેટલો સમજી શક્યા, આપણા વડીલો કેટલી સારી પરંપરાથીને લગ્ન વિધિને માન આપતા હતા. હવે આપણે બધાએ ફેશનના કારણે, આવા ખોટી બાબતોના કારણે આપણા દેવતાઓનું આપણે જ અપમાન કરીએ છીએ. આ આપણા માટે સારું નથી. આ વસ્તુ ખબર લગભગ બધાને પડે છે, પણ ફેરફાર કરવા કોઈ માગતું નથી, સમજદારી રાખવા કોઈ માગતું નથી. તો યાદ રાખજો, આ ભોગવવું પડશે. ક્યારેક આપણી આવનારી પેઢીને, ક્યારેક આપણા જ સંતાનને, આપણા જ છોકરાઓને આ અગ્નિદેવ ક્યારેક ને ક્યારેક તો દંડ આપશે જ. આપણો ધર્મ, આપણા ધર્મના આચાર્યો અનેક વખત કહે છે કે વૈદિક વિધિ પ્રમાણે આપણે લગ્ન કરીએ તો તેમાં અગ્નિની ખૂબ મહત્વતા બતાવી છે. છતાં પણ આપણે અગ્નિનું અપમાન કરીએ. નંદિની વગેરે મંડપ માતૃકા મંડપમાં બિરાજિત હોય ત્યાં બૂટ ચંપલ પહેરીને જાય. અરે મંડપમાં દેવતાઓ બેસે છે એટલા માટે એ મંડપમાં ભગવાન લક્ષ્મીનારાયણ વર અને કન્યાના રૂપમાં આવી અને ચાર ફેરા ફરે છે. છતાં પણ આપણે તેનું અપમાન કરીએ છીએ. મારો કહેવાનો મતલબ એ જ છે કે બસ આપણે અગ્નિનું અપમાન ન કરીએ, આપણે અગ્નિનું માન જાળવીએ, આપણે બ્રાહ્મણનું માન જાળવીએ, આપણે એ મંડપનું માન જાળવીએ, આપણે આપણા લગ્ન વિધિ જે વૈદિક પરંપરા છે એનું માન જાળવીએ તો આપણું જ કલ્યાણ છે. આપણી જ આવનારી પેઢીનું તેમાં હિત છુપાયેલું છે. અને જો આપણે આમ નમ વર્ષોથી કરીએ છીએ, ઘણા વર્ષો થઈ ગયા કે આપણા સમાજમાં હવે અગ્નિનું લગ્નમાં બહુ અપમાન થાય છે. સ્થાપનોમાં, ગણપતિના સ્થાપનમાં પ્રભુ બેઠા હોય તોય ફૂલ ઉડે, કચરો ઉડે, ફટાકડા ફોડે. અને બ્રાહ્મણો કદાચ બહુ સારું સમજાવે તો આપણે એ બ્રાહ્મણને મૂકી બીજાને પકડીએ. અમે કહીએ એમ કરે એવા બ્રાહ્મણને આપણે બોલાવવા છે. આવી ખોટી માનસિકતા, ખોટા વિચારોને દૂર કરશું તો આપણું જ કલ્યાણ છે. લગ્ન તો થાય જ છે અને થતા જ રહેવાના છે. અને વિવાહમાં કેવી કેવી સમસ્યાઓ આવે છે એ પણ આપણે જાણીએ છીએ. બસ અગ્નિનારાયણ ભગવાનનું માન જળવાય તો અવશ્ય તમારું, મારું, બધાનું કલ્યાણ થશે. સનાતની પરંપરા એમ કહે છે, હિન્દુના ઘરમાં અગ્નિ હંમેશા પ્રજ્વલિત રહે, એની પ્રતિદિવસ પૂજા થાય. પ્રતિદિવસ જેમ ગાય માતાજીની પૂજા હોય, તુલસી માતાજીની પૂજા હોય, તે જ રીતે અગ્નિનારાયણની પણ પૂજા થાય છે, સૂર્યનારાયણની પણ પૂજા થાય છે. તો આપણે અગ્નિનું અપમાન કરશું, અવશ્ય આપણા માટે સારું નથી. એ દંડ આપે એની પહેલાં આપણે સમજી જાય, આપણો સમાજ સુધરે અને ફરી પાછો હિન્દુ એવી સનાતની પરંપરાથીને લગ્ન કરે જેમાં દેવતાઓ અત્યંત પ્રસન્ન થતા હતા. અવશ્ય આશા છે કે કોઈક તો સમજશે. દુઃખની અને આ સમજવાની એક આ વેદના છે કે કદાચ કોઈક સમજી જાય તો કલ્યાણ થાય, સમજી જાય તો સારું છે. નહીતર એક જ વાત, હોય સો જો રામ રચી રાખા. જય શ્રી કૃષ્ણ.